ખેડૂતે મહામહેનતે તૈયાર કરેલો પાક પશુઓ ચરી ગયા. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના આ દ્રશ્યો છે. ચિકોત્રા ગામના ખેડૂતને કેળાના પાકમાં નુકસાન જતા ખેતરમાં ઉભેલો પાક પશુઓને ચરાવી દીધો. રાત દિવસની તનતોડ મહેનત કરી હજારો રૂપિયાનો ઉત્પાદન ખર્ચ કર્યો, પણ છેવટે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂત પ્રતિશભાઈ પટેલનું કહેવું છે કે બજારમાં કેળાના ભાવ એટલા તૂટી ગયા છે કે 1 કિલોનો ભાવ માત્ર 60 રૂપિયા જેટલો થઈ ગયો છે. આ ભાવે તો કેળાની માવજત, કાપણી અને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પણ પોસાય તેમ નથી. તેમને 1 એકર કેળાની ખેતીમાં લગભગ 50,000 રૂપિયાનું સીધું નુકસાન થયું છે. 1 એકરમાં કેળાની ખેતી હતી, પણ અત્યારે ભાવ કશું છે નથી. 60 થી 70 રૂપિયા ભાવ છે અને પાણી પાયને ખર્ચો કરીએ પોસાય એમ નથી. એના કરતાં પશુને ચરવા માટે મૂકી દીધું. આ ચિખોદરાનો વિસ્તાર છે, જે કેળની ખેતી માટે કિંગ કહેવાય, અને દરેક ખેડૂતને માર પડ્યો છે. ભાવના હિસાબે નુકસાન તો 50-60 હજાર રૂપિયાનું છે જ ભાવના હિસાબે. ખેતરમાં કેળાને તૈયાર થવામાં માંડ 15 દિવસનો સમય બાકી હતો. જો કે વેચાણ સમયે જ કેળાના ભાવ પાણીનો થઈ ગયો. કેળાને તૈયાર કરીને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ, મજૂરી અને વાહન ખર્ચ એટલો મોટો બોજ ઉઠાવવાના બદલે ખેડૂતે પાકને પશુઓને હવાલે કરી દીધો. ખોટ ખાઈને કેળા વેચવાના બદલે ખેડૂતે પશુઓને પાક ચરાવવાનું યોગ્ય માન્યું. બીજા ખેડૂતોને પણ નુકસાન છે. ભાવ ના મળે તો ખેડૂત શું કરે? એટલે આ ખેતરમાં છોડી દીધા ઢોર હવે. હા, ઢોર છૂટા મૂકી દીધા હવે. આ સમસ્યા માત્ર ચિખોદરા ગામના એક ખેડૂતને નથી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, પાવીજેતપુર અને સંખેડા આ ત્રણેય તાલુકામાં કેળાની ખેતી કરનાર તમામ ખેડૂતોની હાલત દયનીય છે. કેળાના યોગ્ય ભાવ ન મળવાના કારણે આ વિસ્તારના ખેડૂતોની માઠી દશા બેઠી છે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક અવનવા રોગ લાગુ પડવા, અને જો પાક બચી જાય તો બજારમાં તેના યોગ્ય ભાવ નથી મળતા. છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની નુકસાનીના કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. નિરાશ થયેલા ખેડૂતો આ રીતે ઊભા પાકને પશુઓને ચરવા માટે છોડી દેવા મજબૂર બન્યા છે. ખેડૂતે મહામહેનતે તૈયાર કરેલો પાક પશુઓ ચરી ગયા. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના આ દ્રશ્યો છે. ચિકોત્રા ગામના ખેડૂતને કેળાના પાકમાં નુકસાન જતા ખેતરમાં ઉભેલો પાક પશુઓને ચરાવી દીધો. રાત દિવસની તનતોડ મહેનત કરી હજારો રૂપિયાનો ઉત્પાદન ખર્ચ કર્યો, પણ છેવટે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂત પ્રતિશભાઈ પટેલનું કહેવું છે કે બજારમાં કેળાના ભાવ એટલા તૂટી ગયા છે કે 1 કિલોનો ભાવ માત્ર 60 રૂપિયા જેટલો થઈ ગયો છે. આ ભાવે તો કેળાની માવજત, કાપણી અને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પણ પોસાય તેમ નથી. તેમને 1 એકર કેળાની ખેતીમાં લગભગ 50,000 રૂપિયાનું સીધું નુકસાન થયું છે. 1 એકરમાં કેળાની ખેતી હતી, પણ અત્યારે ભાવ કશું છે નથી. 60 થી 70 રૂપિયા ભાવ છે અને પાણી પાયને ખર્ચો કરીએ પોસાય એમ નથી. એના કરતાં પશુને ચરવા માટે મૂકી દીધું. આ ચિખોદરાનો વિસ્તાર છે, જે કેળની ખેતી માટે કિંગ કહેવાય, અને દરેક ખેડૂતને માર પડ્યો છે. ભાવના હિસાબે નુકસાન તો 50-60 હજાર રૂપિયાનું છે જ ભાવના હિસાબે. ખેતરમાં કેળાને તૈયાર થવામાં માંડ 15 દિવસનો સમય બાકી હતો. જો કે વેચાણ સમયે જ કેળાના ભાવ પાણીનો થઈ ગયો. કેળાને તૈયાર કરીને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ, મજૂરી અને વાહન ખર્ચ એટલો મોટો બોજ ઉઠાવવાના બદલે ખેડૂતે પાકને પશુઓને હવાલે કરી દીધો. ખોટ ખાઈને કેળા વેચવાના બદલે ખેડૂતે પશુઓને પાક ચરાવવાનું યોગ્ય માન્યું. બીજા ખેડૂતોને પણ નુકસાન છે. ભાવ ના મળે તો ખેડૂત શું કરે? એટલે આ ખેતરમાં છોડી દીધા ઢોર હવે. હા, ઢોર છૂટા મૂકી દીધા હવે. આ સમસ્યા માત્ર ચિખોદરા ગામના એક ખેડૂતને નથી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, પાવીજેતપુર અને સંખેડા આ ત્રણેય તાલુકામાં કેળાની ખેતી કરનાર તમામ ખેડૂતોની હાલત દયનીય છે. કેળાના યોગ્ય ભાવ ન મળવાના કારણે આ વિસ્તારના ખેડૂતોની માઠી દશા બેઠી છે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક અવનવા રોગ લાગુ પડવા, અને જો પાક બચી જાય તો બજારમાં તેના યોગ્ય ભાવ નથી મળતા. છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની નુકસાનીના કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. નિરાશ થયેલા ખેડૂતો આ રીતે ઊભા પાકને પશુઓને ચરવા માટે છોડી દેવા મજબૂર બન્યા છે.